ધ ડિસિઝન એમણે ઊંડો શ્વાસ લીધો. બહુ જ ઊંડો. So let's welcome the cast of Ajab Raatni Gajab Baat. Special बातचीत episode. We have Deep bhai, Bhavya bhai, Arohi ma'am, Harsh bhai and Ladika. હેલો. થેન્ક યુ. હાય. Okay. આ સરસ ને, છોકરાઓ ભાઈ, છોકરીઓ મેડમ. સાચી વાત. એટલે આપણામાં બ્રોકોડ લાગે એમ. હા તારા માટે સારી વાત હતી. ખરાબ છે હું લગાડ. લગાડ. અરે હું પ્લે. Okay. Yes, so starting with Bhavya bhai કે મેં તમારા બહુ બધા ઇન્ટરવ્યૂઝ જોયા અને એ બધું જોયું છે તો બધામાં એક વસ્તુ કોમન હોય છે કે ટપુ ટપુ ટપુ. તો એ બહુ એક ક્લિશે થઈ ગયું છે કે ભવ્યભાઈ આવશે ટપુની વાત કરીશું તો વોટ ઇઝ ભવ્ય ગાંધી બિયોન્ડ ટપુ? વાહ. વાહ. ભાઈ. વાહ ભાઈ. થેન્ક યુ ફોર થેન્ક યુ. બહુ દિલ જીતી લીધું ભાઈ. અરે અરે. બેસ્ટ ઇન્ટરવ્યુ ટિલ ડેટ અત્યારથી. હવે જવાબ આપી દો. ક્યાં વાત છે યાર. વાહ. ભવ્ય ગાંધી એટલે એમ બહુ બધું છે, એમ બહુ બધું કરવા માંગે છે. મતલબ હું લખું પણ છું. આઈ ઓલ્સો વોન્ટ ટુ ડિરેક્ટ sometime, somewhere, I don't know when, but I want to direct. I also want to have my own production house, ad agency types, કંઈક એવું કરવા માંગુ છું. એના સાથે I am a person કે જે બહુ જ નેચર સાથે કે નેચરમાં રહેવું વધારે પસંદ કરે છે. મતલબ મને તમે એમ કહેશો, ઓપ્શન આપશો કે મુંબઈ જવું છે કે કોઈ જંગલમાં જવું છે કે ઘરે જવું છે કે બીજે ક્યાંય બહાર ફરવા જવું છે, તો હું એવું ઓલવેઝ પ્રેફર કરીશ કે મારે બહાર ફરવા જવું છે. અને મને આમ અજાણ્યા લોકો સાથે અજાણી જગ્યાએ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહેવું બહુ જ ગમે, કારણ કે એમાં મને એમ થાય કે હું પોતાને બહુ ટેસ્ટ કરું છું અને એમાં મને આમ નવી નવી વસ્તુ શીખવા મળે. એન્ડ હા, એમ બસ આવું બધું જ છે. આવું બધું રેન્ડમનેસ પર ભવ્ય જીવે છે. એમ્બિગ્યુઅસ ઇઝ ધ વર્ડ જે મને વચ્ચે આવ્યું હતું કે વોટ ઇઝ મને ભવ્ય ઇઝ ઇક્વલ ટુ એમ્બિગ્યુઅસ, કે બધું જ રેન્ડમનેસ પર ચાલે છે બધું. તો અમુક વાર આવું ટાઈપકાસ્ટ થઈ જાય તો એનાથી તમને અંદરથી એવું ફીલ થાય કે યાર શું એકનું એક. ના અંદર તો એ જ છે ને, બહાર થાય છે ટાઈપકાસ્ટ. ઓકે, સો દીપભાઈ, તમારા માટે ક્વેશ્ચન છે કે આપણે 2-3 પોડકાસ્ટ સાથે કર્યા છે અને એના પહેલા બી મેં તમને યાદ તો મેં તમારું એક ટાઇટલ આજે વિચાર્યું છે વિચ આઈ વોન્ટ ટુ ગિવ યુ કે ફ્રેન્ડશિપ એમ્બેસેડર ઓફ ગુજરાત. મિત્રો માટે કંઈ પણ બોસ. વાત તો સાચી છે. ખાલી આની કોફી સારી નહીં આવી એનું કારણ તને યાદ રહે. પણ એ સિલેક્શન નું કારણ બીજું કોઈ છે? ના પણ એને એક સેકન્ડ આઈલ ક્લિયર ધીસ અપ. ભવ્યને એક સ્પેસિફિક કોફી જોઈતી હતી જે કોફી ત્યાં નહોતી મળતી. દીપ વેન્ટ આઉટ ઓફ ધ વે એન્ડ મેડ એવરીવન મેક ધીસ કોફી ફોર યુ. સો ધેટ ઇઝ what friendship is. ફ્રેન્ડશિપ એમ્બેસેડર. Understand that at least. and my brother knows it. તે ખાલી ચાખીને આ કર્યું પણ તે એની પાછળની મહેનત ના જોઈ. હજુ કર. શું કર્યું? ચાકીને શું કર્યું? તે એની પાછળ તેની પાછળની મહેનત ના જોઈ. એટલે એક ટાઇટલ જે તે આપ્યું છે અને સાથે આ પ્રમોશનમાં બીજું એક ટાઇટલ મને આરોહી આપ્યું છે, બેસ્ટ ઇન મેનેજમેન્ટ એન્ડ પ્રોડક્શન. એ તો છે કરેક્ટ. એ તો 100% બહુ best. વર્ષોથી જાણે છે. અને આજે એક દિવસ અમારી જોડે દીપ હતો નહીં. એ મજા જ નથી આવતી એ ભાઈ. વડોદરાના વ્યવસ્થામાં હતો એટલે અમારી જોડે સુરતથી પાછા આવતી વખતે નહોતો, ગઈકાલ સુધી હતો સુરતમાં. તો એમાં અમને એટલું બધું આમ મિસ થયો ને, અને એ તો મિસ થયો એની જોડેનું મેનેજમેન્ટ બી અમને મિસ થયું. આજે આગળની સીટ પર ભવ્ય બેઠો તો એવું સેલ્ફિશ રીઝન છે એનું મેનેજમેન્ટ મિસ થયું. અમે ભાઈઓ યાદ કરતા હતા, મજા નથી આવતી. તો થયો એની ઉપર એની સાથેનું મેનેજમેન્ટ બી થયું. અને એટલે થયું ભવ્ય કારણ કે એની જગ્યાએ આજે તું બેઠો હતો અને તે એટલું નબળું કર્યું કે દીપ આવી ગયો. હવે કોફી સારી લાગે છે. સ્વાદ આવ્યો એકચ્યુઅલી, નીચે હતો ફ્લેવર. એ આવ્યો. હું દીપભાઈને 6.5 years 7 years થી ઓળખું છું. અમારી પહેલી મુલાકાત બી એવી હતી કે એમનો મને રેન્ડમલી એક ઓપન માઇક અમે ઓર્ગેનાઇઝ કર્યું. મારા લાઈફનું સેકન્ડ ઇવેન્ટ મેં ઓર્ગેનાઇઝ કર્યું હતું. ત્યારે એમનો મને રેન્ડમલી ફોન આવ્યો કે તેઓ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે અને હું દીપભાઈથી બોલું છું, મારે પરફોર્મ કરવું છે. તો અને પછી એ આયા અને હી હેલ્પ મી ઇન ધ સાઉન્ડ એન્ડ ઓલ. અજાણ્યું રીતે. અને એમને પછી એક ફોટો પાડીને એમને સ્ટોરી મૂકી હતી
કે હી ઇઝ ડુઈંગ વન ઓફ ધ બેસ્ટ ઓપન માઇક ઇન ગુજરાત અને આજે એને 6.5 years થઈ ગયા છે પણ એ બોન્ડ બહુ જ સારો થતો રહ્યો છે. વાહ ક્યાં વાત. હા તો દીપભાઈ ક્વેશ્ચન એ હતો મારો ઓ માચીસ ઓકે ક્વેશ્ચન કોમ્પ્લિમેન્ટ જલ્દી કર નીકળવાની છે. ના ક્વેશ્ચન એ હતો કે મેં તમને ટાઇટલ આપ્યું છે ફ્રેન્ડશિપ એમ્બેસેડર ઓફ ગુજરાત. તો તમારા અને નિહારભાઈ વચ્ચેનો કોઈક એવો કિસ્સો? નિહારભાઈ એમનો બહુ સારા ફ્રેન્ડ હા છે. સો માય બેસ્ટ ઓ હા ફ્રેન્ડ નિહાર હા તે Yes, પૂછે, yes, right. yes. એના કિસ્સા આ ટોરમાં Recently ઘણી વખત કીધું છે, કીધા બી છે. હા કે એવું થયું હતું કે અમે લોકો જ્યારે બી બંક મારીએ કે એવું થાય ને તો એકબીજાને સાચવી લઈએ, ખાલી કહી દઈએ કે ભાઈ આજે હું અહીંયા ટ્યુશન નથી જતો, બંક મારીને ક્રિકેટ રમવા જાઉં છું, કે મેચ છે સોસાયટીની તો હું ત્યાં જાઉં છું એમ તેમ. તો મારા ઘરેથી ફોન ગયો કે નિયર દીપને ફોન આપતો તો નિયર તરત ઉપડે, હા આંટી એ બાથરૂમમાં છે આવે એટલે કરાવું. પછી એ મને મેચ પર લેવા આવ્યો, એની સાયકલ પર બેસાડીને મને અહીં સુધી ઘરે લઈને આવ્યો અને પછી ફોન કરાવડાયો ઘરે. તો એ અમારું બોન્ડ ચાલતું હતું બહુ ટાઈમ સુધી. ધીરે રહીને બંને મમ્મીઓને ખબર પડી કે દર વખતે આ બંને જણા કેમ બાથરૂમમાં હોય કે આપણે એટલું ખરાબ તો ખવડાવતા નથી. તો એક વખત નિહારના મમ્મીએ મોડી રાત્રે 11:30 વાગે મને ફોન કર્યો કે ભાઈ ચલ નિહારને કે ઘરે આવે, હવે સુઈ જવાનું, 11:30 થયા. મેં જ રૂટીન સ્ક્રિપ્ટ મેં કહ્યું એ બાથરૂમમાં છે આવે એટલે કરાવું. આંટી કે લે ખરું કહેવાય, તારે ત્યાં બી બાથરૂમમાં છે, અહીંયા મારી બાજુમાં બી બેઠો છે. હજી જ અમારા બેના ક્લાસ લેવાયા હતા ભાઈ. એપિક. તો એ નિહાર સાથેની જે મિત્રતા, એકચ્યુઅલી જે મારું આ એમ્બેસેડર વાળું જે તે મને આપ્યું છે એ જે બી છે ટાઇટલ એમ્બેસેડર Friendship ફ્રેન્ડશિપ ગુજરાત. ગુજરાત. તો એનો બહુ મોટો શ્રેય નિહારને. Wordplay. યસ, કારણ કે એની સાથેની મિત્રતાની સાથે સાથે જ મને બધું બહુ જુઠ્ઠું બોલતા અને મિત્રો માટે ક્યાં સુધી જઈ શકે છે એ કરતા એની સાથે રહીને જ મને ખબર પડી હતી. ગ્રેટ. યસ સો આ રોહિત, આઈ હેવ અ ક્વેશ્ચન ફોર યુ કે તમે અત્યારે 3-4 સારી ફિલ્મ્સ અને તમે કરી રહ્યા છો, તો અત્યારનું જનરેશન એવું છે ને કે સોશિયલ મીડિયા પર દર 4 દિવસે કોન્ટેન્ટ બદલાઈ જાય અને હા. ટ્રેન્ડ બદલાઈ જાય, પણ એવા ટાઈમમાં એક કેરેક્ટરને આટલા જ્યાં સુધી 40-50 ડેઝ પ્રી પ્રોડક્શન વર્કશોપ્સથી લઈને પોસ્ટ પ્રોડક્શન સુધી સાચવી રાખવું પ્રમોશન સુધી, તો કેરેક્ટરમાં ઇન્ટેક્ટ રહેવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? તમે એના માટે શું કરો છો? કેરેક્ટરમાં ઇન્ટેક્ટ રહેવું ઇઝ ઇમ્પોર્ટન્ટ ટિલ ધ ડે ઓફ શૂટ. લાઈક એ પેકઅપ થયું પછી તમે એટલું કેરેક્ટરમાં ના રહો ટિલ ધ ડબિંગ કમ્સ, અને ડબિંગના 2-3 દિવસ હોય. પણ હા, એ જે દરમિયાન છે એ કેરેક્ટરમાં ઇન્ટેક્ટ તો હું એવી રીતે નથી રહી શકતી કે કટ થયા પછી પણ હું એ ઝોનમાં રહું. દેટ ઇઝ નોટ મી. અને આઈ ડોન્ટ લાઈક ટુ બ્રિંગ માય વર્ક ટુ માય પર્સનલ સ્પેસ. એટલે મારા માટે એકવાર હું કેરેક્ટરને ક્રેક કરી લઉં છું, જેના માટે પ્રોસેસ લાંબી હોય છે, જેના માટે થઈને હું આમ મહિના પહેલાથી આમ એની પર કામ ચાલુ કરું અને પછી એક મોમેન્ટ એવો હોય છે જે હું ડિસ્ક્રાઇબ નહીં કરી શકું, પણ ત્યારે કેરેક્ટર ક્રેક થાય છે મારા માટે. કાં તો કોઈક એક કોન્વર્ઝેશન વિથ ધ ડિરેક્ટર, કાં તો કોન્વર્ઝેશન વિથ રાઇટર, સમથિંગ હેપન્સ ઇન મી કે વિચ ક્રેક્સ ઇટ. અને એકવાર એ થઈ ગયું પછી ઇટ્સ જસ્ટ ધ મેટર ઓફ એક્શન એન્ડ કટ, કે જેની વચ્ચે એ કેરેક્ટર પછી મારામાં આવી જાય છે કે મને ખબર હોય છે કે આ કેરેક્ટર અત્યારે આવું જ કરે, આના સિવાય બીજું કંઈ જ ના કરી શકે. તો એ પ્રકારનું એક પ્રોસેસ હોય છે અને બસ તો પછી એ થઈ જાય તો છે. પેશન્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે અત્યારના મેં અમુક લોકોને જોયા કે પેશન્સ નથી. પેશન્સ તો ખાલી આમાં નહીં, બધામાં બહુ જરૂરી છે. ઇન એનીથિંગ ધેટ યુ ડુ પેશન્સ ઇઝ નેસેસરી ઇઝ વોટ આઈ ફીલ. અને અત્યારે તો ખાસ કે જ્યારે લોકો એટલા બધા ઘોંઘાટમાં જ્યારે જીવતા હોઈએ ને આપણે, ત્યારે એક પ્રકારનો ઠહેરાવ, પેશન્સ એ બધું બહુ જરૂરી છે. કારણ કે વાર નથી લાગતી વસ્તુઓ બગડતા કે બગાડતા when you don't have patience. So I think patience also as an artist કે જ્યારે તમે એક એવા ફિલ્ડમાં છો કે which is very unpredictable, ત્યારે patience is very necessary. ઓકે, સો હર્ષભાઈ તમારા માટે એક ક્વેશ્ચન છે કે તમે તમારા સોશિયલ મીડિયા પર કે રેડિયો પર તમને અમે જેટલા જોયા છે તમે નોસ્ટેલ્જિયા વિશે બહુ વાતો કરતા હો છો. કે તો મને એવું તમારી એક નોસ્ટેલ્જિક મુવમેન્ટ વિશે જાણવું છે જે અત્યાર સુધી ઓડિયન્સે સાંભળી નહીં. તમારી કોઈક એવી મુવમેન્ટ જે આપણા ઓડિયન્સને નોસ્ટેલ્જિયા ફીલ કરાવે? સો હું ઓસ્ટ્રેલિયામાં એટલા માટે પણ જીવતો હોઉં છું જસ્ટ બિકોઝ કે મેં છે ને મારું બાળપણ બહુ જ ગજબ રીતે જીવ્યું છે. એટલે મારી સ્કૂલ લાઈફ જે છે અને મારા 8-10 એવા ભાઈબંધો છે કે જે નર્સરી કે પહેલા ધોરણથી હજી સુધી સાથે છે, રાઈટ. હવે એમના બાળકો પણ છે, એમણે પણ લગ્ન કરી લીધા છે, બટ એ 8-10 જણા જે છે ને હજી જ મારી સાથે છે. અને એમની સાથે મેં જેટલા પણ ટાઈમ સ્પેન્ડ કર્યો છે ને, એટલે એવા પ્રકારના લોકો છે કે જેમની સાથે જો તમે ટ્રીપ પર ગયા હો ને તો અમે લોકો મગજની અંદર એવું વિચાર લેતા હોઈએ છીએ કે અમને નથી ખબર કે અમે પાછા આવીશું કે નહીં, કે રસ્તામાં શું થશે,
કે અમે કયા લેવલના એક્સ્ટ્રીમ કાંડ કરીશું. એટલે અમે yes, genuinely I'm saying this. She's shocked. क्या सुन रही हो? ના પણ इतना भी सच नहीं बोलना था સો હું એક બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અમે લોકો 12માના વેકેશનમાં દીવ ગયા હતા 8 ભાઈબંધો, રાઈટ? અને 2.5 દિવસનું એ વેકેશન હતું. એ 2.5 દિવસના વેકેશનની અંદર અમે દીવમાંથી બહાર નીકળીએ ત્યાં સુધીમાં અમારા નામ ઉપર અમારી ગાડી નંબરની સાથે 12 FIRs કે 12 પોલીસ કમ્પ્લેન થઈ ગઈ હતી. she is still doubting the decision કે આને એમણે ઊંડો શ્વાસ લીધો. બહુ જ ઊંડો પણ એટલે બહાર કોને કીધી યાર? એટલે એક બી કોને કીધી? હા રાઈટ સમજે હા સો એવા પ્રકારના લોકોની સાથે મેં મારી લાઈફ જે છે ને એ મારા સ્કૂલના ટાઈમ સુધીના એક્સપિરિયન્સીસ ભેગા કર્યા છે કે જે મોટા થયા પછી તમારા બેક ઓફ ધ માઇન્ડ કોન્સ્ટન્ટ ચાલતા રહે છે. તો મને અને દરેક માણસને નોસ્ટાલ્જિયા છે ને બહુ ગમે છે. એટલે કોઈને પણ પૂછો ને કે સ્કૂલ લાઈફ તો તમને બહુ જ મજા આવશે. ઓલવેઝ એક આમ બહુ મોટી સ્માઇલ આવી જશે. સો એક મારા માટે રિલેટેબિલિટી બહુ સ્ટ્રોંગ છે. અને મને એવું લાગે છે કે હવે જ્યારે એ એરામાં આપણે છીએ કે જ્યાં આગળ તમારું ટ્રેક્શન કોન્ટેન્ટ આ તે તો મને બહુ જ સિમ્પલ અને બહુ જ ઇઝીએસ્ટ વે લાગે છે ટુ કનેક્ટ ટુ ધ પીપલ. એટલા માટે મારું ફેવરેટ કોન્ટેન્ટ ઓલવેઝ રહે. વાહ. क्या बात જોરદાર. ઓકે સો રાધિકા મેમ, તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ યોર લવ સ્ટોરી વિથ યોર હસબન્ડ વિચ હી ડઝન્ટ નો? પોઈન્ટ ઓફ વ્યૂ એઝ ઇન કે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ તમને તમારા હસબન્ડની એવી કઈ વસ્તુઓ છે જે અનનોટિસ છે એમના સાઈડથી પણ જે એમને તમારા માટે સ્પેશિયલ બનાવે છે? એટલે આમ તો લગ્નના કેટલા 3 3.5 વર્ષ ક્યુટ આન્સર્સ અલર્ટ. અને રિલેશનશિપના બીજા 7-8 હા 6-7 વર્ષ. એટલા વર્ષ એમાં બહુ બધી વખત મેં એને કહી દીધું છે. હું એનો જવાબ આપું એ પહેલા હું તમને બીજી એક વસ્તુ કહી દઉં. અને જે હમણાં કહ્યું ને કે હું ફરવા જઉં ત્યારે આમ કરું તેમ કરું, ઇમેજિન હિઝ પર્સનાલિટી એન્ડ હી ઇઝ મેરીડ ટુ અ પર્સન કે જે બધું જ આમ સંભાળીને કરે કે જે આમ ના આ ખોટું છે તો આ નહીં કરવાનું, આ ટાઈમસર પહોંચવાનું, આવું થોડી કરાય. એની જોડે લગ્ન થાય એટલે બિચારાની હાલત કેવી હશે વિચારી લો. અને સો પોઈન્ટ ઓફ વ્યૂ એને ખબર છે, એવું નથી કે સાવ નથી ખબર, પણ હું જ્યારે આની સાથે રિલેશનશિપમાં આવી ત્યારે આઈ વોઝ નોટ રેડી ફોર લવ, આઈ વોઝ નોટ રેડી ફોર રિલેશનશિપ. અને લગ્ન તો મારે કરવા જ નહોતા. એ મારો પ્લાન હતો કે મારે લગ્ન કરવા જ નથી, આપણે મસ્ત કામ કરીશું, બાળક અડોપ્ટ કરીશું ને આઈ વિલ બી હેપી વિથ માય પેરેન્ટ્સ એમ. પછી મને મળી એ વખતે પણ મેં એને એવું કહ્યું કે જો વી આર ગુડ ફ્રેન્ડ્સ, આગળ ના વિચારતો, ઓકે? તને એવું લાગે કે આગળ કંઈક જઈ રહ્યું છે તો યુ ટેલ મી, આઈ વિલ સ્ટોપ રાઈટ ધેર. કેમ કે મારે એવું કંઈ કરવું નથી. એને કીધું ઓકે, તો મેં કીધું ઓકે. પછી બધું જેમ જેમ આગળ વધ્યું એમ મને એવું સમજાતું ગયું કે ઓકે આને પ્રેમ કહેવાય. કોઈ વ્યક્તિ તમને આ રીતે પ્રેમ કરી શકે. ત્યારે પણ મને એમ હતું કે ના ના ના, ધીસ ઇઝ નોટ ફોર મી. મારે પ્રેમમાં નથી પડવું, મારે લગ્ન નથી કરવા, મારે કંઈ નથી કરવું. પણ એની પ્રેમ કરવાની રીત એટલી સરસ હતી કે હું એના પ્રેમ કરવાની રીત સાથે પ્રેમમાં પડી. ઓહો. क्या बात है એન્ડ આઈ મીન ઇટ, આઈ રિયલી મીન ઇટ. કેમ કે ક્યુટ કપલ. રડો નહીં યાર. ભાઈ રોમન ભાઈ. પ્રેમની વ્યાખ્યા દરેક વ્યક્તિ પરસો માટે છૂટે અલગ ભાઈ હોય. એને. એને હજુ FIR યાદ આવે એ યાદ આવતી તો તેવા કામ કરે જ ના. શું વાત કરે. સો પ્રેમની ડેફિનેશન બધા માટે બહુ અલગ હોય, ઓકે? મારા માટે પ્રેમની ડેફિનેશન એટલે હર્ષની મને પ્રેમ કરવાની રીત. ક્યાં બાત. That's it. વાહ. ઓકે સો એઝ વી આર ફોર ધ પ્રમોશન ઓફ અજબ રાતની ગજબ વાત, તો બે નાનકડી ગેમ્સ છે આપણી પાસે. ફર્સ્ટ ગેમ છે જે આરોહી મેમ અને દીપભાઈએ લાસ્ટમાં રમી હતી લાસ્ટ પોડકાસ્ટમાં, કેરેક્ટર ડિસ્ક્રિપ્શન ઇન 30 સેકન્ડ્સ. અરે વાહ. તો આપણે દીપભાઈથી સ્ટાર્ટ કેમ કરીએ. કેમ કેમ મારી સાથે કેમ હા એટલે યોર બરોબર circle થઈ રહ્યું છે ને પણ એ તો આપણે description in 30 viewers seconds. માટે explain હું તો એક્સપ્લેન કરતે. કરી દઉં છું. આ લોકો તો કન્ફ્યુઝ થઈ ગયા. આ ગેમ એવી છે કે તમારે તમારું મૂવીનું કેરેક્ટર 30 સેકન્ડ સ્ટ્રિક્ટમાં એક્સપ્લેન કરવાનું છે. ત્યાંથી ટાઈમર જોશે. 30 seconds બસ. 30 સેકન્ડ્સમાં તમે તમારું કેરેક્ટર એક્સપ્લેન કરો. તો ધેટ ઇઝ ધ ગેમ. જે સૌથી સ્મૂથલી કરશે આપણી જજીસ એમને વિનર ડિક્લેર. અરે વાહ, મસ્ત લાઈટો. ઓકે ઓકે સો લેટ્સ સ્ટાર્ટ. યસ દીપભાઈ.
મારા કેરેક્ટરનું નામ છે તન્મય અને તન્મય ફટ્ટુ છે પણ મિત્રો માટે ફાટેલી હાલતમાં બી કામ કરવા માટે અને કોઈ પણ લેવલ સુધી જવા માટે તૈયાર છે. હી રિસ્પેક્ટ્સ વિમેન, હી ઇઝ ઇન અ રિલેશનશિપ અને નિસ્વાર્થ ભાવે પ્રેમની અંદર છે. ભલે એ પ્રેમ ગમે એવો છે જે દુનિયાને કદાચ ના ગમતો હોય, દુનિયાને એવું લાગતું હોય કે આપણે તન્મય તું આ ખોટા પ્રેમમાં છે, પણ તેમ છતાં તન્મય માટે એ પ્રેમ એ સાચો પ્રેમ છે કારણ કે એને એ પ્રેમ ગમે છે, એવો પ્રેમ ગમે છે જેમાં એને કોઈક ઇમ્પોર્ટન્સ આપી રહ્યું છે, એને કોઈ વારે ઘડીએ ફોન કરીને યાદ અપાવી રહ્યું છે દેટ યસ આઈ કેર ફોર યુ. એવો છે આ તન્મય. અને એના મિત્રો જે છે બે, કાર્તિક અને નિલય, એ બંનેની સાથે નાનપણથી મોટો થયેલો, વર્ષોથી મિત્રતા ત્રણેયની રહી છે અને એની અંદર જ્યારે પણ કોઈ પણ મિત્રને જરૂર પડે છે ત્યારે ગમે તે રીતે ત્યાં ઊભા રહેવા માટે તૈયાર અને તત્પર રહે છે એવો તન્મય. મેથડ એક્ટિંગ. ના પણ મારું રિલેશનશિપ જે રિયલ લાઈફમાં છે એ અલગ છે ભાઈ. એમાં તો લોકોને બી એવું લાગે સારું છે, મને બી એવું લાગે સારું છે. હા. ઓકે, યસ ભવ્યભાઈ. કાર્તિક ગ્રાન્ડ ફાડ એનું યુટ્યુબ ચેનલનું નામ છે, જેમાં કાર્તિક છોકરીઓ જે ચીટિંગ કરતી હોય બોયફ્રેન્ડના નામ પર બહાર જઈને કોઈ થર્ડ રિલેશનશિપમાં હોય એને એક્સપોઝ કરે છે અને એના જીવનમાં એટલે છોકરીઓ વિરુદ્ધ કેરેક્ટર છે. એટલે એનું એક ડાયલોગ છે કે પ્રેમ કરશો તો દિલના દર્દને ક્યાં જઈને વ્યક્ત કરશો, પ્રેમ કરશો તો 100% મરશો. છોકરી વિરુદ્ધ કેરેક્ટરથી લઈને છોકરીના પ્રેમમાં કઈ રીતે પડે છે, જે રાધિકાએ કીધું કે એક એવો વ્યક્તિ આવે કે જે પ્રેમ કરતા શીખવાડે, બસ એવી જ રીતે એવો એક વ્યક્તિ એના જીવનમાં આવે છે. એક અજબ રાતમાં એક ગજબ વાત થાય છે, જેના અંદર એવો વ્યક્તિ આવે છે, એવી વ્યક્તિ આવે છે જે એને એવું શીખવાડે છે કે આવી રીતે પ્રેમ થાય અને છોકરી વિરુદ્ધથી છોકરીના પ્રેમમાં પડી જાય છે, ઘેલો થઈ જાય છે. એવું આ કેરેક્ટર છે. ક્યાં વાત. યસ. નામ પ્રણાલી, હોબી લગનમાંથી ભાગી જવું, પ્રોઝ દિલની સાફ, ગોલ ઓરિએન્ટેડ, જે નક્કી કરે એ જ કરે, કોન્સ સ્ટબન જિદ્દી અને ઇગોઇસ્ટિક ઇમ્પલ્સિવ પર દિલની સાફ. દિલ્હી સાફ. See you at the movie. યસ. સો યસ, આ નિલય છે. આપણને બધાને જો માઇથોલોજી ખબર હોય ને તો અભિમન્યુનું કેરેક્ટર ખબર છે ને, કે જેને ચક્રવ્યૂહમાં ઘૂસતા આવડે છે, એટલે એને પ્રેમમાં પડતા આવડે છે, એને સિચ્યુએશનની અંદર એન્ટર થઈ જતા આવડે છે, પણ બહાર નીકળતા નથી આવડતું એને ક્યાંય પણ. અને બહાર નીકળવા માટે એને ભાઈબંધોની જરૂર પડે છે, પ્રેમમાં રિયલાઇઝેશન માટે પણ એને કિંજલની જરૂર પડે છે. સો ઓવરઓલ બેઝિકલી દરેક સિચ્યુએશનની અંદર એને એન્ટર થતા આવડે છે, એને બહાર નીકળતા નહીં આવડતું. યસ, સો અમારા કેરેક્ટરનું નામ કિંજલ છે. એક એવી છોકરી જે પ્રેમમાં છે, એ જે પ્રેમ છે એને ખૂબ પ્રેમ કરે છે, પણ એના મા બાપને પણ ખૂબ પ્રેમ કરે છે. એન્ડ શી ઇઝ વેરી કન્ફ્યુઝડ કે શું કરું, પણ અલ્ટિમેટલી એ પોતાના મા બાપને ચૂઝ કરે છે કે હું આમને છોડીને તો નહીં જ જઈ શકું. એ પ્રેમ માટે થતા બધા પ્રયાસ કરે છે એક મોમેન્ટ પર, અને પછી શું થાય છે એ તો તમારે આગળ જોવું પડશે. પણ બેસિકલી એક એવી છોકરી જે હુ લવ્સ હર ફેમિલી અ લોટ. જોરદાર. ઓકે, તો નેક્સ્ટ બહુ ક્વિક ગેમ છે આપણી પાસે, જેમાં આપણી પાસે બે ટીમ્સ છે, ટીમ 1 અને ટીમ 2. હાય કેટલું ઘરે બે ને ત્રણ યસ. ચીટિંગ. તમે લોકો કાફી છો. ચલો, તો ગેમ બહુ ઈઝી છે. આમાં આપણે એવું કરવાનું છે કે આપણી પાસે 4 આઇકોનિક બોલિવૂડ મૂવીઝ છે. ઓકે. પતી ગયું લે બે આરજેસ સામે તો એ અમને ભાઈ, બેસાડો. હવે આપણે એ સ્ટ્રોંગર લાગે છે. પણ ધ Pressure ગેમ ના ઇઝ કે આ આઇકોનિક મૂવીઝના હું જે બે મેઇન કેરેક્ટર્સ છે એમના નામ કહીશ. તમારે એમનું ગુજરાતી મૂવીમાં, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જો એ રીમેક બને તો એનું કાસ્ટિંગ શું હોય? You people have to Casting કરવાનું છે. છત્રી વાળો. Bring it on. they are way better. એમને બધું શું કીધું? અરે પેલા ટોનના કીધા, છત્રી વાળો છે. ચલો Okay, okay. So first movie for this team is Sholay. એમાં તમારે જય, વીરુ અને ગબ્બરને કાસ્ટ કરવાના છે. તો તમે કોને કરશો? જો જય તો આપણા બધાને ખબર ચાલજો. અને વીરુ માટે લાંબો યશ. બરાબર. અને ગબ્બર મલ્હાર. એને નેગેટિવ માં નહીં મને તો જોયું. જયેશ મોરે દેખાયો. હા. જયેશ મોરે બી ચાલે. જયેશ મોરે. જયેશ મોરે. જયેશ મોરે. હે? We'll go with વીરુ as Viru as Yash, Viru as Arjav, Jay Jay as as Yash, and Gabbar as Jayesh More. જોરદાર. અને બસંતી આરોહી.
ઓકે ડન હું બસંતી એડ કરીશ એને જે celebrity પસંદ છે એમાં પણ ટુ ગુડ Just in case anybody thinks about Okay. it. તો યસ તમારામાં તમારી ટીમ માટે છે મોહબ્બતે જેમાં અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન અને પેલા ત્રણ ત્રણ ચોપરા હા. ઓર બહુ લાંબુ જીમી casting છે શેરગીલ યાર આ અને તો 5 લોકોનું કાસ્ટ ટોટલ 5 લોકોનું cast. આ છોકરાઓ જ ખાલી તમારા છોકરાઓ જ પાંચ વધારે છોકરાઓ. છોકરીઓને ગણતા નથી મરી ગઈ ને વાત ઐશ્વર્યા ભૂત માટે ઓહો શાહરુખ ખાને Okay, fine. બહુ કર્યો તમે લાંબુ casting હતું. ના, ના, લાંબુ casting આમાં બહુ હતું. ઇન્ટરેસ્ટિંગ એવા I કાસ્ટિંગ agree. વિચાર હા, હતા હા. So, અમિતાભ? ગુજરાતી વર્ઝન પણ કરવાનું ને ગુજરાતી ફાઇટ Yes, so અમિતાભ બચ્ચન એ સિદ્ધાર્થ અંધેરિયા વાહ, વાહ. એ સર શાહરુખ ખાન માટે અમે માઇકલનું એટલા માટે વિચાર્યું બીકોઝ એ ભરી ભરીને શાહરુખ એની અંદર શાહરુખ ભરેલો છે છે ભરપૂર હા, હા, અને પ્રમાણમાં પેલી રીતે આવશે ને યસ 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 મંડળા એકદમ મોઈરાજ દેખાય, માણસ દેખાય, દેખાય. મને દેખાય. Yes, દેખાય, મને દેખાય. હા then પછી જુગલ હંસરાજ મિત્ર માટે મિત્ર Yes. મિત્ર ગઢવી જીમી શેરગિલ માટે તક્ષક મુનશી હા. અને દેવર્ષી ફોર દેવાશી ફોર ઉદય બીકોઝ ઉદય. દેવાશી ઇઝ અ વેરી ગુડ Dancer. ડાન્સર વેરી ગુડ Dancer. ડાન્સર એ કોન્ટેક્સ્ટ જોરદાર ઓકે મને એ ગીત યાદ આવી ગયું. મારી પીછા ડીડીએ છે રાજ સિમરન અને અમરીશ પુરી વાળું કેરેક્ટર એ સિમરન આઈ છોકરીનું ફની બનાવું ને આપી હા હા ચલો Fun. let's make it fun. લેટ્સ મેક ઇટ આવું ફન બોલ્યા પછી આપણે કોઈનું બી નામ લઈશું ને બહુ ઓફેન્સિવ લાગશે નો વે નોટ મેકિંગ ઇટ ફની વીલ બી ટેકિંગ ધીસ સિરિયસલી તો અમરીશ પુરી વિલ બી નહીં પાછળથી ચાલુ કરીએ રાજ વિલ બી મલ્હાર સિમરન વિલ બી ઓફ કોર્સ પૂજા ક્યાં વાત. અને અમરીશ પુરી રાગી જાની જતી રહે સિમરન વેરી નાઇસ અમ્મા જતી રહેજે આવ 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 હા ચાલ ખા રે તો મોં ખોલીને ભરતા આવીશ. ઓકે યસ તો લાસ્ટ ઇઝ યોર વેલકમ જેમાં તમારે ત્રણ કેરેક્ટર્સ ઉદય મજનુ અને ડોક્ટર ઘુંગરુ કોણે હજુ ઓકે મારી ચાલો નથી, એ. ઉદય માટે જયેશ મોરે સર પછી મજનુ માટે હિતેન હિતેન સર ઓલ રાઈટ સો થેન્ક યુ એવરીવન થેન્ક યુ સો મચ ફોર હેવિંગ અસ બહુ મજા આવી સો 15 ના મૂવી આવી રહ્યું છે યસ અજબ રાતની ગજબ વાત. અજબ રાતની ગજબ વાત આરોહી મેમ તમે તમારા સ્ટાઇલમાં પ્રમોટ કરો અમારી ફિલ્મ અજબ રાતની ગજબ વાત રિલીઝ થઈ રહી છે 15 નવેમ્બરના રોજ મારી બર્થડે છે 15મી ના દીપની બર્થડે છે 17મી ના તો આખો વીકેન્ડ 15 થી 17 નો તો હાઉસફુલ પાર્ટી અમારે જોવા જ છે યસ અને એની ઉપરાંત પણ તમને લોકોને ખૂબ મજા આવશે ઇટ્સ અ ફૂલ કોમેડી વિથ અ લિટલ મેસેજ અને તમને લોકોને ખૂબ મજા આવશે સો પ્લીઝ જોવા જજો સી યુ ઇન ધ મૂવી